મધ્યપ્રદેશના નિમાડમાં રહેતા અને એક પગ ઉપર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા છે. ત્યારે સિયારામ બાબાના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે અને તેમના અંતિમ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. તો સિયારામ બાબા વિશે કહેવાય છે કે તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન ભક્તિ સાધનામાં જ વિતાવી દીધું હતું. તો બાબાના સેવકોએ જણાવ્યું કે સિયારામ બાબાએ 12 વર્ષ સુધી એક પગ ઉપર ઊભા રહીને તપસ્યા કરી હતી. એટલું જ નહીં, તેઓ દરેક ઋતુમાં લંગોટી જ પહેરાતા હતા. તેઓ પોતાનું કામ કરવા ઉપરાંત ભોજન પણ જાતે જ બનાવતા હતા. તો નિમાડના સંત સિયારામ બાબાના નિધન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તો મોહન યાદવ પણ બાબાના અંતિમ દર્શન માટે ખરગોન જવાના છે. તો ખરગોનના એસપી ધમરાજ મીણાએ જાણકારી આપી હતી કે સંતરામ સિયારામ બાબાનું આજ સવારે 6:10 વાગે નિધન થયું હતું. તો પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખરગોન સ્થિત આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.